આગળ વાત કરીએ ચોમાસા પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે। આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે। ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ 26મી મે થી 4 જૂન વચ્ચે બંગાળનો ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે, જેની ઝડપ 120 કિલોમીટર રહેવાની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે અને 26મી મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડશે। પશ્ચિમ બંગાળ અને પૂર્વીય ભારતના ભાગોમાં ચક્રવાતની અસરથી ભારે વરસાદને કારણે પૂર આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 26મી મેની આસપાસ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। અરબ સાગરમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે। 8મી જૂને દરિયામાં પવનોની ગતિમાં ફેરબદલો થશે, સમયવાહી પ્રવાસનું જોર પકડશે, પરંતુ બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત થવાનું છે એ ભારે થશે અને આ ચક્રવાતની ગતિ લગભગ 120 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વ તટથી બંગાળ ઉપસાગર સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે, પૂર આવે તેવો પણ વરસાદ થઈ શકે અને તેની અસર પૂર્વ ગુજરાતના ભાગો સુધી થશે। તો આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં ક્યારે આ પ્રકારની સિસ્ટમ સર્જાશે, જાણીશું અમારા સહયોગી જુહી પાસેથી। જી જુહી। બિલકુલ ઝીલન, ચક્રવાતની અસર વર્તાઈ શકે છે। અંબાલાલ પટેલ જેઓ હવામાન નિષ્ણાત છે અને તેમણે વાવાઝોડાને લઈ અને વાત કરી છે। બંગાળની ખાડીમાં 22 મેના રોજ લો પ્રેશર એરિયા સર્જાશે। આ સાથે શરૂઆતમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે લો પ્રેશર એરિયા। ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે આ એરિયા બંગાળની ખાડીની મધ્યમાં પહોંચ્યા બાદ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। તો આ વાવાઝોડું ત્યારે વેરી બની શકે છે, વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે આ ડિપ્રેશન। સિસ્ટમ 24 કે 25 મેના રોજ વાવાઝોડું બની જશે। આ સાથે ઓડિશા તથા આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાય તેવી પણ સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। વાવાઝોડું બનશે અને કયા વિસ્તારો પર તે ત્રાટકશે તે અંગે હાલ કોઈ જ સ્પષ્ટતા નથી। તો આ વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અને આ વાવાઝોડું વેરી પણ બની શકવાના સંકેત છે। જી ઝીલન। જી આભાર જુહી તમામ જાણકારી આપવા માટે।